નમસ્તે મિત્રો. કોવિડ પીરિયડ ટાઈમે સારા એવા શેરની અંદર કોવિડ પીરિયડ ટાઈમ પછી સારી એવી રેલી દરેક ક્ષેત્રની અંદર બહુ સારી એવી રેલી જોવા મળી હતી. એવા સમયે એક એવું સેક્ટર એક જ બાકી હતું કે જેની અંદર લાસ્ટ ટાઈમ કે છેલ્લા સમયે પણ રેલી અત્યારે શરૂ થઈ કે એ એવું ક્ષેત્ર છે કે જેની ડિમાન્ડ આવનારા સમયની અંદર કે સારી એવી ગ્રોથ આપણને એ સેક્ટરની અંદર જોવા મળી શકે એવી પૂરી સંભાવના છે કે આ ગ્રોથ જોવા મળે એવું સેક્ટર કે જે સેક્ટરની અંદર હજુ તો આ શરૂઆત છે. આ મોટું સેક્ટર કે મોટું એવો ભાગ આપણા પોર્ટફોલિયોની અંદર પણ બનાવી શકો એમ છો અને માર્કેટની અંદર પણ એ ભાગ બની શકે એવો છે. હું વાત કરી રહ્યો છું હોટલ સેક્ટરની અંદરના રહેલા શેરની વિશે કે આજે આપણે હોટલ ક્ષેત્રના એક શેર વિશે વાત કરવી છે કે જે ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે અને અત્યારે પણ એટલી બધી અપસાઇડ એ શેરની અંદર જોવા મળી નથી, પણ આવનારા સમયે આ ક્ષેત્રની અંદર અપસાઇડ પૂરેપૂરી જોવા મળશે. એનું કારણ છે કે જ્યારે આ ઇન્ડિયાની અંદર જ્યારે ધાર્મિક સ્થળોની અંદર સારા એવા અપસાઇડ જો કે ડેવલપમેન્ટ જોવા મળે છે, સારા એવા પર્યટન સ્થળોની અંદર ભીડ પણ સારી એવી જોવા મળે છે, ત્યારે આ ક્ષેત્રમાં સારો એવો જમ્પ આવનારા સમયમાં આરામથી વધશે. જ્યારે ઇકોનોમી એટલી બૂમ કરે છે ત્યારે પણ આ ક્ષેત્રની અંદર ફરવાવાળી વ્યક્તિઓમાં સારો એવો ઘસારો ભૂસકે વધશે જ. એવા ક્ષેત્ર વિશે વાત કરીએ એ પહેલાં ફર્સ્ટ ટાઈમ આ ચેનલની વિઝિટ કરો છો મિત્રો તો સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકન હિટ કરજો. જો મિત્રો તમને વિડીયો પસંદ પડે તો તમારા મિત્રો સાથે શેર કરજો અને લાઇક આપજો, જેથી કરીને અમને એક મોટિવેશન મળી રહે. ફર્સ્ટ સ્ટોક વિશે વાત કરીએ જેનું શેરનું નામ છે લેમન ટ્રી હોટલ. આ શેરનો ભાવ અત્યારે 153 રૂપિયા 80 જોવા મળે છે. 6 મહિનાની અપસાઇડની વાત કરીએ કે નોર્મલી 35% એવરેજ આપણને રિટર્ન જોવા મળી રહ્યું છે. શેર એક મિડ કેપ ક્ષેત્રનો છે, પણ એક આ સેક્ટર એવું છે કે આવનારા સમયની અંદર બહુ મોટું ક્ષેત્ર બની રહે એવી પૂરી ક્ષમતા ધરાવે છે. એના ફંડામેન્ટલ વિશે વાત કરીએ કે આ ક્યાંક કેવું ફંડામેન્ટલ છે તો એની અંદર માર્કેટ કેપ દ્રષ્ટિએ આ કંપનીની વાત કરીએ તો માર્કેટ કેપ છે મિડ કેપ ક્ષેત્રનું કહી શકીએ એવું કે 12,228 કરોડનું માર્કેટ કેપ છે. પી છે 97.50, નોર્મલ કરતાં થોડુંક હાઈ જોવા મળે છે. રિટર્ન ઓન કેપિટલ ઇક્વિટીની વાત કરીએ તો 10.10 અને એવરેજ આરઓસી રિટર્ન ઓન ઇક્વિટીની વાત કરીએ તો 13.60 જોવા મળશે. એની સાથે 10નો ફેસ વેલ્યુ અને 52 વીકના લો. હાઈની વાત કરીએ તો 159 સુધી આ એક વર્ષનો હાઈ જોવા મળ્યો છે અને લોની વાત કરીએ તો 88.40નો લો થયેલો છે. સાથે એ પણ વસ્તુ જોવાની છે કે આ શેર હોલ્ડિંગ પેટર્નની અંદર કે આની અંદર કયા એવા પ્રમોટરોનું હોલ્ડિંગ કેટલું છે, એની સાથે એફઆઈએસ ડીઆઈએસનું હોલ્ડિંગ કેટલું જોવા મળે છે કે 2021 જૂન 2021ની અંદર 25.88%નું હોલ્ડિંગ પ્રમોટરોનું જોવા મળતું હતું, પણ એની સામે અત્યારે પ્રમોટરો થોડા ઓછા થઈને માર્ચ 2024ની દ્રષ્ટિએ જોશો તો 22.87ના જોવા મળે છે. એની સામે સારા એવા એફઆઈએસનું હોલ્ડિંગ છે એ સારું એવું 27.09નું અને ડીઆઈએસનું હોલ્ડિંગમાં સારો એવો વધારો થઈને અત્યારે 15.35નું હોલ્ડિંગ અત્યારે જોવા મળે છે. આવનારા સમયની અંદર આ હોલ્ડિંગ પર સારું એવું વધી શકે. ખાસ મિત્રો ધ્યાનમાં રાખવા જેવા પ્લસ પોઈન્ટ આ છે કે જે પણ પ્રમોટરો દ્વારા સેલિંગ જે થયેલું છે કે જે પ્રમોટર દ્વારા જે પણ 25.88નું પ્રમોટરોનું હોલ્ડિંગ હતું હાલની દ્રષ્ટિએ એ 22.87નું થયું છે. તો આ શેર જે કોઈ સેલ થયેલા છે એની સામે ખરીદારી છે એ સારી એવી એફઆઈએસ અને ડીઆઈએસની થઈ છે, કારણ કે એની સામે પબ્લિક છે એનો ઘસારો ઓછો થયેલો છે, એટલે પ્રમોટર પબ્લિકે શેર સારા એવા સેલ કરેલા છે. ખાસ ધ્યાનમાં રાખો અને પ્લસમાં પોઈન્ટ લેવા જેવો છે જિયોગ્રાફિક ફૂટપ્રિન્ટ, એટલે કે આ કંપનીનું કઈ જગ્યાએ કયા સિટીની અંદર સારી એવી હોટલો છે કે એમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નઈ, પુણે, અમદાવાદ, ચંદીગઢ, જયપુર, કોચી, લુધિયાણા જેવા અલગ અલગ મોટા શહેરોની અંદર આ કંપની અને સાથે ભૂતાન અને બીજા એવા 6 કન્ટ્રીમાં પણ આ કંપનીની હોટલો જોવા મળે છે. બેલેન્સ શીટ અને રિઝર્વની અંદર વાત કરીએ તો ખાસ મિત્રો જોજો કે સારું એવું બોરિંગ આ કંપની પાસે છે. લેણુંમાંથી હોવું એ કંઈ ખોટી વસ્તુ છે નહીં, પણ કહેવાનો અર્થ એ છે કે આ લેણાની અંદર જે કાંઈ વધારો થયો છે એની સામે એના ગ્રોથની અંદર કેટલો વધારો થયો છે, પ્રોફિટની અંદર કેટલો વધારો થયો છે, આ કંપની વિશે ખાસ જોવું જરૂરી છે કે લેણું જેટલું વધ્યું છે એની સામે ગ્રોથ છે, આ કંપની શું આ લેણાનો ખાસો એવો ઉપયોગ કરી શકી છે કે નહીં એ જોવું અગત્યનું છે. એની સામે સેલ્સ જો છો તો 2020ની અંદર ના વાત કરીએ કે 21 સુધીની
અત્યારથી દ્રષ્ટિએ 120થી અત્યારે 289 ડિસેમ્બર 2023ની દ્રષ્ટિએ જોશો તો આ કંપનીનું શેર્સ છે 289 કરોડ સુધીનો ગ્રોથ જોવા મળે છે. એની સામે પ્રોફિટની વાત કરશો તો સારો એવો નેટ પ્રોફિટ જે માઇનસની અંદર કોરોનામાં સમય હતો કે એનો ખરાબ સમય હોટલ ક્ષેત્રનો હતો, જ્યારે કોવિડ ટાઈમ હતો એ સમય પછીની સારી એવી રિકવરી પ્રોફિટની અંદર પણ જમ્પ સારો એવો જાળવી શક્યા છે. સારું એવું જમ્પ જોવા મળી રહ્યો છે. એની સામે વાત કરીએ નેક્સ્ટ કંપની વિશે. હોટલ ક્ષેત્રની આ કંપની જોયા પછી એક એવી કંપની કે જે તમારા પોર્ટફોલિયોની હોવી જોઈએ. એનું કારણ છે ઇકોનોમી જેવી જમ્પ કરે છે, ગ્રો કરે છે, ત્યારે બેંક સેક્ટરથી બિલોંગ કરતી, કારણ કે સારું એવું બેંક નિફ્ટીની અંદર વધારો આવી શકે કે નોર્મલ જોઈ શકો છો કે છેલ્લા 6 મહિનાની અંદર બેંકની અંદર છે ને સારો એવો 48,000થી લઈને એક રેન્જની અંદર જ્યારે અપસાઇડ જોવા મળે છે, ત્યારે બેંક ક્ષેત્રની એવી પણ કંપનીઓ તમારે પોર્ટફોલિયોમાં રાખવા માટે વિચાર કરી શકાય કે આપણે સ્ટડી તમે પણ કરી શકો કે જે આવનારા સમયની અંદર ગ્રોથ ઇકોનોમીનો થશે એમ બેંક ક્ષેત્રની અંદર સારો એવો ગ્રોથ અને સેફટી પર સારી જેવી જળવાઈ રહે. તો એ કંપની વિશે વાત કરીએ તો ઇક્વિટા સ્મોલ ફાઇનાન્સ બેંક જે કંપની વિશે આજે આપણે વાત કરીએ તો એ શેરનો ભાવ છે 94.85 પૈસાનો જોવા મળે છે. હાલની દ્રષ્ટિએ આ શેરનો ભાવ કે 2020ની અંદર આ કંપની લિસ્ટેડ થયેલી હતી માર્કેટમાં ₹32.85 ભાવે, નોર્મલી 188% એટલે દોઢા કરતાં વધારે 2 ગણું જેટલું અત્યારે આપણને જે કોઈ ઇન્વેસ્ટરો છે એને રિટર્ન આપી રહ્યું છે. પણ આવનારા સમયની અંદર ફાઇનાન્સ ક્ષેત્ર પણ સારો એવો જમ્પ થશે કે સારી એવી લોન, લોકર, ફાઇનાન્સ ક્ષેત્ર પણ પૂરી પાડશે કે એમાંનું કયા ક્ષેત્રે કે એ પહેલાં જોઈએ એ પહેલાં આપણે વાત કરી લઈએ કે આ કંપની છે કેટલું માર્કેટ કેપ ધરાવે છે કે 10,784 કરોડનું માર્કેટ કેપ છે. મિડ કેપ કહી શકીએ એવી આ બેંક છે અને સાથે ROCE 10.40, ROE છે 15.50 અને 10નો ફેસ વેલ્યુ જોવા મળે છે. સારું એવું 1% પણ ડિવિડન્ડ પણ આ કંપની બેંક આપે છે. અને સાથે હાઈની વાત કરશો તો ₹116નો હાઈ અને 71.80નો લો એક વર્ષનો જોવા મળે છે. સારા એવા ઇન્વેસ્ટરોની અંદર ખાસ મિત્રો આ જોજો કે સારા એવા ઇન્વેસ્ટરો આ બેંકની અંદર ઇન્વેસ્ટ કરે છે. 2021ની વાત કરીએ તો 81.75નું હોલ્ડિંગ જોવા મળે છે. જ્યારે પણ એ લોકિંગ પીરિયડનો સમય હોય છે એ સમય પછી પણ પ્રમોટરો પોતાનો માલ વેચી શકે છે. પણ આ માલ વેચી શકે છે તો કોણ લઈ શકે કે પ્રમોટરોના પૂરેપૂરા સેલ થયેલા માલ છે કે શેર છે કે સ્ટોક છે એ કોની પાસે ગયો? ખાસ મિત્રો સમજો, સારું એવું હોલ્ડિંગ કે FIS અને DISનું જોવા મળે છે. પણ આ બંનેની અંદર ડિટેલ્સમાં વધુ વાત કરીશું આગળ આપણે કે એ કોણે ખરીદી કરી છે. એ પહેલાં આપણે જોઈએ કે આ બેંક છે કયા ક્ષેત્રમાં કામ કરે છે. ફાઇનાન્સ ક્ષેત્રની બેંક કે જેની અંદર સ્મોલ બિઝનેસ લોનની અંદર વ્હીકલ ફાઇનાન્સ પૂરું પાડે છે, માઇક્રો ફાઇનાન્સ, હાઉસિંગ લોનની અંદર કામ કરે છે અને સાથે સ્મોલ એન્ટરપ્રાઇઝ ફાઇનાન્સ ક્ષેત્ર પણ આ કંપની કામ કરે છે. સારું એવું અલગ અલગ અપકમિંગ ફ્યુચર પ્લાનની વિશે વાત કરીએ. આ કંપનીનો ફ્યુચર પ્લાન શું છે કે જેની અંદર ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન અને સાથે એવું વાત કરીએ કે FCR ડિપોઝિટ, રેમિટેન્સ જેવા અલગ અલગ ક્ષેત્રે પણ આ કંપની આવનારા સમયની અંદર કામ કરી શકે એમ છે. હવે વાત કરીએ કે આ જે પ્રમોટરોનું હોલ્ડિંગ છે એ કેટલું અને કોના દ્વારા ખરીદાનો કે પ્રમોટરો દ્વારા સેલ થયેલો માલ કે જે શેર છે કોના દ્વારા. તો સારા એવા મ્યુચ્યુઅલ ફંડ તમે વાંચી શકો છો મિત્રો કે સારા એવા મ્યુચ્યુઅલ ફંડે આ શેરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. જેની અંદર SBI છે, SBIનું હોલ્ડિંગ છે, ફ્રેન્કલિનનું હોલ્ડિંગ છે, HDFC, નિપોન લાઈફ, ઇન્વેસ્ટો, HDFC ટ્રસ્ટ, HDFC સ્મોલ ફાઇનાન્સ જેવી અલગ અલગ સારા એવા મ્યુચ્યુઅલ ફંડોનું પણ હોલ્ડિંગ અત્યારે સારું એવું જોવા મળી રહ્યું છે. જેની અંદર તમે વાત કરશો 5%, 6%, 7%, 4.59 એવું સારું એવું હોલ્ડિંગ પણ આ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આ કંપનીની અંદર આ માર્ક કરજો આ બેંકની અંદર ફાઇનાન્સની બેંકમાં જોવા મળી રહ્યું છે. આગળ વાત કરીએ તો આના ક્વાર્ટરલી રિઝલ્ટ વિશે કે રેવન્યુની અંદર સારો એવો ગ્રોથ જોવા મળે છે કે સારું એવું ઇકોનોમિક ગ્રોથ હશે તો આવી બેંક ફાઇનાન્સની અંદર લોન પૂરું પાડતી ફાઇનાન્સની બેંકની અંદર પણ ગ્રોથ સારો એવો જોવા મળે છે. જે ગ્રોથ અત્યારે જોવા મળે છે એ 1445 કરોડનું ટર્નઓવર જોવા મળે છે. ખાસો એવો નેટ પ્રોફિટની અંદર જમ્પ પણ એની સામે સારો એવો પ્રોફિટની અંદર પણ જમ્પ જોવા મળે છે. ખાસું એવું વસ્તુ જોવાની એ છે કે એની સામે EPS છે સારું એવું ગ્રોથ થતું રહ્યું છે. એની સામે NPAની વાત કરીએ કે નેટ પ્રોફિટ અસેટની અંદર વાત કરીએ તો સારો એવો
ગ્રોથ એટલે કે ડાઉન ક્ષેત્રની અંદર જોવા મળશે કે સારું એવું કહી શકીએ કે જેટલો એનપીએ ડાઉન હશે એટલી પણ બેંક હશે કે ફાઇનાન્સની બેંક હશે એની અંદર એના પ્રોફિટની અંદર સારો એવો જોવા મળી શકે એમ છે. સારી એવી ફાઇનાન્સ ક્ષેત્રની બેંક છે, ફાઇનાન્સ ક્ષેત્રની ઇક્વિટી સ્મોલ ફાઇનાન્સ બેંક છે. તમને મિત્રો બંને શેર છે એ તમારા માટે પોર્ટફોલિયોમાં એડ કરતાં પહેલાં સારું પોતાનું સ્ટડી કરજો, પછી જ તમારા પોર્ટફોલિયોની અંદર એડ કરજો. વિડીયો એન્ડ સુધી જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને આગળ વાત કરીએ તો સાથે મિત્રો છેક સુધી એન્ડ વિડીયો જોયો જ છે તો તમને પસંદ પડ્યો જ હશે તો ચેનલને સાથે સબસ્ક્રાઈબ કરતા જજો, સાથે એક લાઇક આપતા જજો. થેન્ક યુ.